હવે આપણે તે જ્યારે સ્થૂળ શરીરમાં છીએ અને ગતિ તો ઉપર નહીં કરવી છે, અંશે થવું છે, લક્ષ ભજન તો એનું કરવું છે. તો એના માટે જ્યારે આપણે લક્ષ ભજન કરવા બેસીએ તો પહેલાં તો એનું કેવી રીતે બેસવું, સમય કયો લેવો, કેટલો સમય બેસવું, એની વિગતો બધી પંચમ વેદ અને અગાધ ગતિના 82માં અંગની અંદર અગાધ ગતિમાં આપ્યું છે. પછી બેસો ત્યારે પરમ ગુરુને પ્રાર્થના કરવાની છે, હે પરમ ગુરુ, હું આપનું જે ભજન કરવા જાઉં છું એમાં આ બાજુના તત્વો મને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન કરે. તમારી ઉપાસનાની અંદર, તમારી પ્રાર્થનાની અંદર મને કોઈ પણ પ્રકારની રૂકાવટ ન કરે. સામે બેઠા છે, સન્મુખ છે, એમ પ્રાર્થના કરવાની. કારણ કે તું અંશ છો તો અંશી છે જ, અને અંશીનો મેલાપ કરાવવાવાળા એ પણ તારી હાજર છે, તારી સાથે હાજર છે. અને મને અભ્યાસ કરતા કરતા અને પછી જ્યારે સુરતાની હારે એકતા થાય ને એટલે પરમ ગુરુ મારી હારે છે ને એવો અનુભવ પાકો થશે. હું તમને સાચી વાત કરું છું. પરમ ગુરુ મારી સાથે છે, જ્યારે સુરતામાં જશો ત્યારે અનુભવ થશે. પરમ ગુરુને હારે રાખશું ને તો ભૂલ નહીં પડવા દે. પરમ ગુરુને ભૂલી જઈશું ને, પરમ ગુરુને ભૂલી જઈશું તો ભૂલ પડશે. परम गुरु ने याद करशु, याद રાખશું તો ભૂલ નહીં પડે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सागर भगवान की जय. सत केवल साहेब. લક્ષ ભજનનો આજે આપણે સમજણનો ત્રીજો દિવસ છે. લક્ષ ભજન કરતા નથી, સમજણ શું છે લક્ષ ભજનની એનો. આપણે પહેલા દિવસે સમજ્યા કે 5 દેહ સુધી પ્રણવનું કામ હોય છે. શ્વાસથી જીવે છે 5 દેહ, સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ, પરમ કારણ સુધી. એની અંદર એ જે દેહનો જેવો પ્રાણ છે એ પ્રમાણે જોઈએ છે. આપણો જે શ્વાસ છે સ્થૂળ દેહનો એ જાડો છે. એની ખબર કેવી રીતે પડે? સ્થૂળ દેહ જ્યારે કોઈ પહાડો ઉપર આપણે ચડીએ ને ત્યારે ઓક્સિજન પતલો થઈ જાય, પ્રાણ પતલો થઈ જાય, એટલે શ્વાસ લેવામાં આપણે તકલીફ પડવા મળે. તો એના ઉપરથી ખબર પડે કે જે પૃથ્વીના તળની નીચે, એટલે જે નીચેનો ભાગ છે એમાં ઓક્સિજન છે એ વધારે ઘાટો છે, એટલે વજનદાર છે. એટલે નીચેના સ્તરમાંથી આપણે જે શ્વાસ અત્યારે લઈએ સ્થૂળ દેહ માટે, એ જ શ્વાસ પછી જે પહાડોમાં જાય ને ત્યારે એ શ્વાસ છે એ પતલો થઈ જાય. એટલે ત્યાં આગળ તત્વો ફરવા મળે. અને સ્થૂળ દેહનો અભ્યાસ જે લોકોને વધારે હોય ને એ પહાડોની અંદર જાય ને તો ચક્કર આવવા મળે, બેસી જવું પડે, કાંઈ એને ઘણા ઉલટીઓ થવા મળે, એવી ઘણી ઘટનાઓ ઘટે. પણ પહાડમાં જે લોકો રહેતા હોય ને એની રોજના શ્વાસની સાથે પ્રેક્ટિસ થઈ ગઈ હોય, જન્મ તે ત્યાંથી થયો, એટલે એને કોઈ જે વાયુ છે એ શ્વાસ, પતલો શ્વાસ એને નુકસાન નથી કરતો. એના શરીરના બધા અંગો એ પ્રમાણે તૈયાર થયેલા હોય. હવે આપણે તે જ્યારે સ્થૂળ શરીરમાં છીએ અને ગતિ તો ઉપર નહીં કરવી છે, અંશે થવું છે, લક્ષ ભજન તો એનું કરવું છે. તો એના માટે જ્યારે આપણે લક્ષ ભજન કરવા બેસીએ તો પહેલાં તો એનું કેવી રીતે બેસવું, સમય કયો લેવો, કેટલો સમય બેસવું, એની વિગતો બધી પંચમ વેદ અને અગાધ ગતિના 82માં અંગની અંદર અગાધ ગતિમાં આપ્યું છે. પછી કઈ પ્રાર્થના કરવી પરમ ગુરુને? કારણ કે તમે કોઈ પણ કાર્ય કરતા હો તો તમારું ધ્યાન રાખવાવાળા લોકો જોઈએ. તો ધ્યાન મારું કોણ રાખે? તો કે આપણા વડીલ હોય, માતા પિતા હોય, ગુરુ હોય, એ આપણું ધ્યાન રાખે. અથવા આપણા સંતાનો હોય, આપણા જે હિતેચ્છુ હોય, મિત્રો હોય, એ ધ્યાન રાખે. તો પરમ ગુરુ જ જ્યારે ધ્યાન રાખે ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારની ચૂક ન થાય. એટલે પરમ ગુરુને પ્રાર્થના કરવાની અને પછી બેસવાનું. એ કયા સમયે બેસવાનું એનું શું મહત્વ છે વિજ્ઞાનિક? કીધું કે સંધિ સમયે બેસવાનું. પ્રભાતનો આજે ભોર ભયે સવાર જ્યારે થવાનું છે
ભોર જે થયો છે, જે સૂર્ય ઉગ્યો નથી અને એની પહેલાનો જે સમય છે, ત્યારે પૃથ્વી તત્વની સુષુમ્ના નાડી ચાલુ હોય. સૂર્ય અને ચંદ્ર બંનેનો પ્રભાવ ઓછો હોય અને પૃથ્વીની નાડી ચાલુ હોય. આપણે તે મધ્ય નાડીને વિશેષ શરૂ કરવાની હોય. એમાં ઈડા પિંગળા અને સુષુમ્નામાં તો જે મધ્ય નાડી છે સુષુમ્ના, એને આપણે અનુરૂપ કામ કરવાનું. તો સવારનો સમય મહદની આપને વધારે અનુકૂળ સમય છે અને એનું પોષણ મળે. જે સમયે તમારે જે સમય હોય એનું પોષણ વિશેષ મળે. અત્યારે જે આ લોકોએ સોલાર મૂકેલા હોય ને, જે લોકોએ, એને અત્યારે વધારે વીજળી ઉત્પન્ન ન થાય. કેમ કે વાદળા છે અને એ વાદળામાં વીજળી ઉત્પન્ન થવાનો એનો ક્રમ ઓછો થઈ જાય. જ્યારે ધમધોકાર એકદમ ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય, વાદળો એકેય ન હોય, તડકો છે 42, 43, 45 સુધી વયો જતો હોય, ત્યારે વિદ્યુત વધારે ઉત્પન્ન થાય. કે સમયના પ્રમાણે જે વાતાવરણ થયું છે એને એ ગ્રહણ કરે છે. તો આપણું શરીર એ તે સવારના સમયમાં ગ્રહણ શક્તિ સુષુમ્નાની વિશેષ હોય, એટલે ઉપરના તત્વોની વધારે હોય, આકાશ તત્વની, વાયુ તત્વની, નીચેના તત્વોની ઓછી થઈ જાય. અને એની અંદર ભૂમિ તત્વ આપણે સ્થિરતા આપે આ સમયમાં, કારણ કે સ્થિર રહેવું જરૂરી છે ને, તો સ્થિરતા ભૂમિ તત્વ આપે. તો એના માટે આપણી જે 72,000 નાડીઓ છે એની અંદર સૂર્ય નાડીની અંદર જે 36,000 નાડી આવે એ પુરુષ પ્રધાન, એટલે ગરમી કરે, અને ચંદ્ર નાડી એટલે ઈડાની અંદર જે 36,000 આવે છે એ સ્ત્રી પ્રધાન છે, એ ઠંડક કરે. વચ્ચેનો માર્ગ, જો બહુ ઠંડુ થઈ જાય શરીર તો એ ઊંઘ આવી જાય, અને બહુ ગરમ થઈ જાય તો અકળામણ થાય. અકળામણ શરીરની અંદર આપણે સ્થિર ના રહેવા દે. એટલે સમ રાખવું પડે, મધ્યમ રાખવું પડે. મધ્યમ રાખવા માટેનો સમય એટલે સવારનો આજે અત્યારે આપણે બેઠા છીએ તો આમ ગણીએ તો 4 થી લઈને 7 વાગ્યા સુધીનો સમય સારો ગણાય આ અભ્યાસ માટે, લક્ષ્ય ભજન માટે. અને એની અંદર કુદરતી રીતે જે ઓઝોન વાયુ છે એનું પ્રમાણ પણ પૃથ્વી પર નીચે આવી ગયું હોય, આકાશ સ્વચ્છ થઈ ગયું હોય, રાત આખી વહી ગઈ હોય, એટલે જેટલો ધુમાડો છે, જેટલું કંઈક કણો ઉડ્યા હોય દિવસ દરમિયાન, એ બધા રાત્રે ઠંડીના કારણે નીચે આવીને બેસી ગયા હોય. એટલે નીચે છે એ બેસી ગયા, ને ઓઝોન છે એનું જે પ્રમાણ, ઓક્સિજનનું પ્રમાણ પણ શુદ્ધ થયેલું હોય. એટલે જે શ્વાસ લઈ એની અંદર પ્રમાણની અંદર ઓક્સિજનનો જે માત્રા છે એ વધી ગયેલી હોય. એટલે આ સમયની અંદર ધ્યાન કરવું, લક્ષ્ય ભજન કરવું વધારે અનુકૂળ. પછી બીજો સમય છે આની પછીનો સાંજો, સંધ્યા સમય. એટલે હજી દિવસ આથમે છે અને રાત હજી થઈ નથી, એટલે એને ગણો તમે તો 6 થી લઈને 8 સુધીનો સમય. આ 2 સમયની અંદર પણ ધ્યાન કરવું જોઈએ. કેવી રીતે કરવું જોઈએ? તો કીધું કે પેટ છે એ સાફ હોવું જોઈએ. સવારમાં બ્રશ દાંતણ બાતણ જે કંઈ કરવું પડે, મુખ, મોઢું, આંખ બધું વ્યવસ્થિત સાફ કરી નાખવું જોઈએ. શરીરના બધા અંગો સ્વસ્થ હોય, ચોખ્ખા હોય, તો આપણે છે એ અમુક જગ્યાએ ખંજોળ આવવાની છે, આંખની અંદર ચીપડા વળ્યા હોય કાંઈ, તો એ બધું એને મળનું જે દબાણ છે, અપાન વાયુ દબાણ કરે છે મળની અંદર, એ પણ ન કરે. એટલે રાત્રે છે એ અમુક પ્રકારની હરડે છે કે બીજી કોઈ એવી જે આપણે આદત ન પાડે અને પેટ સાફ કરી નાખે. અથવા સાંજે જમવાનું પણ પ્રમાણમાં ઓછું કરવું જોઈએ, જેથી કરીને સવારની અંદર પેટ છે એ સાફ થઈ જાય. ઉઠીને અમુક ગરમ પાણી પીવું જોઈએ, 1 ગ્લાસ, જેના કારણે પેટ સાફ થઈ જાય. અને પેટ સાફ થઈ ગયા પછી બાહ્ય પણ બધું સાફ કરી નાખવાનું, નાહી ધોઈને વ્યવસ્થિત થઈને. કપડાં છે એ થોડાક ખુલ્લા પહેરવાના, જગ્યા એવી ગોતવાની જેમાં આસન વ્યવસ્થિત નાખીને દ્રઢ રીતે બેસી શકાય એવી જગ્યાએ બેસવાનું. હવે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એ 3 છે એ આપણી ઉપર વિશેષ પ્રભાવ કરતા હોય છે, દરેક જીવ ઉપર. તો દરેકનું સમતોલ આ સમયમાં હોય. બેસો ત્યારે પરમગુરુને પ્રાર્થના કરવાની છે, હે પરમગુરુ, હું આપનું જે ભજન કરવા જાઉં છું એમાં આ બાજુના તત્વો મને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન કરે. તમારી ઉપાસનાની અંદર, તમારી પ્રાર્થનાની અંદર મને કોઈ પણ પ્રકારની રૂકાવટ ન કરે. આ તત્વોને તમે સાચવી લીજો, કારણ કે તમે બનાવેલા છે. જેની બનાવ્યા હોય એની આગળ એની ચાવી હોય, કઈ રીતે એને ચલાવવું. આપને ખબર નથી તો આપણે પ્રાર્થના કરીએ
કે આ પ્રાર્થના જ્યારે કરી એની સાથે જ બધા તત્વોને કહી છે કે હું તને પ્રણામ કરું છું. એ જાગ્રત અવસ્થા મને વિશેષ જાગૃતિ આપજે. એ સપન અવસ્થા તું શાંત રહીજે. સુસુપ્તિ અવસ્થા તું મને ઊંઘ નહીં લાવતી. તુરિયાને ઉન્મુનિને કહેવાનું તમે સૂક્ષ્મ થઈ જજો, મારો પ્રાણ એકદમ સૂક્ષ્મ ચાલે. એના માટે તત્વોને પણ એ રીતે એની સાથે વાત કરવાની. એ પાંચેય તત્વો, એ માત્રાઓ, 10 ઇન્દ્રિયો, જે તમારી આકાંક્ષાઓ છે એ હવે તમે આ આકાંક્ષાઓ જે મને સંસાર બાજુ લઈ જતી હતી, મને છે એ આ જગતમાં સ્થૂળ ભાવમાં લઈ જતી હતી, એ જ આકાંક્ષા જેની મને બનાવ્યો છે એની બાજુ વળે અને તમે એમાં મને મદદ કરો. એટલે એની સહાયતા માટે એટલે તમને પણ પ્રાર્થના કરું છું. પરમ ગુરુને પ્રાર્થના કર્યા પછી એની બનાવેલા તત્વોને પણ પ્રાર્થના કરવાની. આવી રીતે જ્યારે એને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ આપણે, તો હાથ જોડવાના છે તો એની આપણા હાથે આ હાથ જોડી છે સાથે છે એ ભાવનાને હાથ જોડવાના છે. ભાવ એવો કરવાનો છે જેવો ભાવ કરીને કાલે મેં તમને કીધું દ્રષ્ટિના કેટલા પ્રકાર આપ્યા. તમે કરડી દ્રષ્ટિથી જોવો છો, અમી દ્રષ્ટિથી જોવો છો, તો એવી રીતે તમે કયા ભાવથી આ પ્રાર્થના કરો છો. તો ભાવના પણ અનેક પ્રકારો છે. તો જે ભાવથી કે મને હું કોણ છું અને મારા કરતા કોણ છે એની સાથે મિલન કરવું છે, તો હે હું સકર્તા કૈવલ, હું આપને પ્રાર્થના કરું છું. પરમ ગુરુના સ્વરૂપ જ તમે છો. પરમ ગુરુ આપ પોતે છો કે, અને આ જગ્યાએ મારી કોઈ પણ પ્રકારની ભૂલ, ચૂક, ખામી, અધૂરપ ન રહે એટલા માટે તમે મને મદદ કરો. હે 5 પ્રાણ, અપાન, પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન, હું તમને પ્રાર્થના કરું છું કે તમે એવી રીતે વહો કે જેથી કરીને મને મારા કરતા સુધી પહોંચવામાં તમે મદદ કરો. હવે એ સાધન આપને મદદ કરવા મળશે. જે સાધન આપને આ બાજુ લઈ આવ્યું છે એ જ મદદ કરવા મળશે. કારણ કે એને ખબર પડી ગઈ કે હવે આને મદદ કરવી જોઈએ. અને ઉપર તો કરતા છે, પરમ ગુરુ બેઠા છે એટલે એને દિશા આપશે. એવું નહીં સમજવાનું પરમ ગુરુ નથી. આ વાત સમજી લીજો. આપણે એવું મનની અંદર એવું નહીં રાખવાનું. જો અહીંયા હવામાં ઓક્સિજન નથી એવું માનવાનું નહીં. ન તમે માનો કે ન માનો, એ ઓક્સિજન જ અંદર જાય. ઓક્સિજન નથી ગયો તો એ લોકોને કોરોનાની અંદર ઘણી તકલીફ પડી, મરી ગયા બધા. પણ એનો અર્થ એવો છે કે ઓક્સિજન નથી એવું આપણે માનવાનું નહીં. નથી દેખાતો તો નથી એવું નહીં માનવાનું. એવું પરમ ગુરુ નથી એવું નહીં માનવાનું. સજાણ જાણ સ્વરૂપે, સોહંગ સ્વરૂપે, ચિદ સ્વરૂપે એ હાજર છે એવું માનીને પ્રાર્થના કરવાની. ઘણી વખત આપને એવું લાગે આપણે લોહી ક્યાંય બહાર દેખાય છે, આપણું હૃદય ક્યાંય બહાર દેખાય છે, કિડની બહાર દેખાય છે, કામ કરે છે. આપણે માની કે ન માની, એને જોઈ કે ન જોઈએ, એ તો અત્યારે અંદર કેટલું વ્યવસ્થિત કામ આલે છે એટલે આપણે કઈ એના પ્રત્યે કઈ પેલું નથી થતું. ગોઠણ જ્યાં સુધી બરાબર ચાલે ને ત્યાં સુધી ગોઠણ છે એની ખબર ન પડે આપને. પણ જ્યારે ગોઠણ છે એ દુખવા મળે, ગાદી ઘસાવા મળે, પછી ઊભા થઈને બેસીને હાલીને પછી ખબર પડે કે ગોઠણ તો છે આપણે. આંખને અત્યારે જોતી હોય એટલું બધું કામ કરતી હોય તો આપણને ખબર નથી, આંખની નોંધ નથી લેતા આપણે. પણ કણું પડે ને ત્યારે ખબર પડે કે આંખ છે. મોતિયો થાય ત્યારે ખબર પડે આંખ છે, દેખાતું નથી બરાબર. એટલે જે વસ્તુ છે એને અનુભવવી પણ. એટલે પરમગુરુ છે. પરમગુરુ હતા એને નહીં કહેવાનું. ભાઈ પરમગુરુ અહીં આવીને વહી ગયા એવું નથી. અચરતે હઠ નથી છોડી અને ફરીથી બોલાવ્યા તે ત્યારથી હું આવ્યો છે તે જે ગયો નથી. પણ મારું સ્વરૂપ અચરતે જે જોયું છે એ સ્વરૂપ અહીં હાજર છે. બાકીના લોકો જે જોતા હતા એ સ્વરૂપ હાજર નહોતું. અને એ વ્યાપક સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, જાણ સ્વરૂપ અહીં હાજર છે. એ આપણને મદદ કરશે. તો આ જે પ્રાર્થના કરી એટલે નથી એવું માનીને નહીં પ્રાર્થના કરવાની. સામે બેઠા છે, સન્મુખ છે એમ પ્રાર્થના કરવાની. કારણ કે તું અંશ છો તો અંશી છે જ, અને અંશીનો મેલાપ કરાવવા વાળા એ પણ તારી હાજર છે, તારી સાથે હાજર છે. આપણે એવું કહીએ કે મન કામ કરે જ છે, આપણું દેખાતું નથી. બુદ્ધિ કામ કરે જ છે, દેખાતું નથી. અહંકાર કામ કરે જ છે, દેખાતું નથી. એ તો એવો સમય આવે ત્યારે ખબર પડે કે આ અહંકારી માણસ છે. ચિત્ત કામ કરે છે, આપણા સંસ્કારો જે આપને પ્રિય હોય એની આગળ તરત જ આપણે એ વસ્તુ પકડી, ચિત્તના સંસ્કારોના કારણે. તો એ હાજર છે જ. તો એવી રીતે પરમ ગુરુને ક્યારેય નથી એમ માનીને પ્રાર્થના ન કરવી. પરમ ગુરુ મારી સાથે છે, રઘુરામજી મહારાજ મારી સાથે છે. એ કેવલધામ હોય તો મારી સાથે એકતા છે.
આપણા છોકરા વિદેશની અંદર ક્યાંય ગયા હોય, બહાર ગામ ગયા હોય, તો ફોન એની આગળ છે ને આપણી આગળ ફોન છે, ગમે ત્યારે લગાડી ત્યારે આપણે સામે હાજર જ હોય. વાત કરવી તો થાય ને, એ ભલે ને ગમે એટલે દૂર હોય. તો એ તો કેવલધામ હોય કે પછી અહીંયા બીજા કોઈ દેશની અંદર હોય કે બીજા ગામમાં હોય કે બીજા રાજ્યમાં હોય, તો આ આપણે આગળ જે સાધન છે એનાથી પણ આ રીતે થાય. એટલે કીધું કે આ 72,000 નાડીઓ અને એની સાથે 10 નાદો, સમય સવારનો, ચોખ્ખા થઈને અને પ્રાર્થના કરીને લક્ષ્ય ભજન કરવા બેસવું. અમે ઘણી વાતો કરી, આ ક્રમમાં તમને કીધી. હવે બેસવાનું છે તો કેવી રીતે બેસવાનું છે, તો પછી એની વાત કરી. આ 82નું અંગ આખું વાંચી લેવાનું છે આપણે. અત્યારે હું વાંચતો નથી, સમય એમાં ચોપાઈમાં ને એમાં વધારે ના જાય એટલે એની સમજણ તમને કહું છું. તો કે કીધું પદ્માસન વાળીને સુખાસનની અંદર ધ્યાન મુદ્રાની અંદર બેસી અને આ દંડ મેરુદંડને સીધો રાખવાનો. પહેલા થોડો સમય એવું થાય કે આપને દુખાવા થાય, શરૂઆતમાં બેસવામાં તકલીફ પડે, શરૂઆતમાં તકલીફ પડે, ધીરે ધીરે અભ્યાસ વધતો જાય ને એટલે વાંધો ના આવે. આપણે તે પહેલા હાલવાની અંદર તકલીફ પડી છે ને, હવે તમને એમ કેવું પડે કે હાલતા શીખવાનું, એવું આપણે કોઈને કેવું નથી પડતું, કારણ કે પગ હાલવા જ મળે છે. પણ જ્યારે બાળક હોય અને પગ ન ચાલતા હોય ત્યારે કેટલી વાર પડીએ છીએ ને. અભ્યાસે દોડતા થઈ ગયા છીએ આપણે. આપણે જ્યારે બોલવાનું હતું નાના બાળક હતા, ભાષા ક્યાં આપણે આવડતી હતી, હું કેવું હું નહીં. આજે તો કેટલા લેક્ચરો ચાલે છે, કેટલી ચર્ચાઓ ચાલે છે, કેટલા સેમિનારો ચાલે છે, કેટલા જ્ઞાન યજ્ઞો આવા ચાલે છે. હવે બોલવા માટે કાંઈ આપણે ક ખ ગ ઘ કે એવું કાંઈ ઘૂંટવું પડતું નથી. એ વાણી શરૂઆતમાં અઘરી પડતી હતી, એ પછી આગળ જતા સહજ થઈ જાય છે. એવી રીતે શરૂઆતમાં તમે જે બેસતા હતા, બેસવાનો પ્રયત્ન કરતા હોઈએ આપણે, તો એ ધીરે ધીરે સહજ થઈ જાય. એટલે સવાજની અંદર આ રીતે મેરુદંડ સીધો રાખી આસન વ્યવસ્થિત જમાવી એવું જોઈ લેવાનું કે વાતાવરણ ક્યાં મને અનુકૂળ છે. એકદમ ઠંડુ વાતાવરણ, ભેજવાળું ન હોય. જો બહુ ઠંડુ હોય તો રૂમમાં બેસવું. કઈ દિશામાં બેહવું, તો કે પૂર્વ અને ઉત્તર અથવા ઈશાન ખૂણાની સામે આપણી નજર એ બાજુ મોઢું રાખીને બેસવું. જેથી કરીને આપને એનો પણ પ્રભાવ મળે. આમ તો વિરાટનું મુખ છે એ પશ્ચિમ બાજુ છે, અને પશ્ચિમથી પૂર્વ તરફ જે જતો શ્વાસ છે એ વિરાટનો લેવાતો શ્વાસ છે, અને પૂર્વથી પશ્ચિમ બાજુ છે એ છોડાતો શ્વાસ છે વિરાટનો. એ રીતે એની હોતી ગણતરી કરી છે. પણ અત્યારે આપણે છે એ પૂર્વ, ઉત્તર અથવા ઈશાન ખૂણા બાજુ મુખ રાખીને બેસવું. પછી એને કીધું આ મુખ રાખી દીધું છે એટલે શ્વાસ એ રીતે ચાલશે, અને શ્વાસ સહજ ચાલે, એના ઉપર બહુ મહેનત નથી કરવાની. પછી આપણે જો આંખો બંધ કરી દઈએ તો તરત બીજી અવસ્થા શરૂ થઈ જાય, સપન અવસ્થા. એટલે આંખો ખુલ્લી રાખીએ તો વિચારો શરૂ થઈ જાય બહુ બધા. એટલે બેની વચ્ચે જગ્યા કરવાની છે. બહુ વિચારો ન આવવા જોઈએ, અને વિચાર આવવા જોઈએ એ પરમ ગુરુ કેવલ કરતા અને મારી સમજણના, ચેતન સમજણના આવવા જોઈએ. હિરણ્ય ગર્ભ સમજણ એટલે ચેતન અને જડ જે ભેગું થાય છે એને હિરણ્ય ગર્ભ કહેવાય. અને હિરણ્ય ગર્ભમાંથી ચેતન છૂટું થાય અને જડ છૂટું થાય તો એના બે ભાગ થાય. એટલે જડ વિભાગ છે એ આ પદાર્થ ભાગ છે બધો, અને ચેતન વિભાગ. એમાં આપણા શરીરની અંદર આ 3 વિભાગ છે. એક હું પોતે અંશ, એક આ મારો શ્વાસોશ્વાસ હિરણ્ય ગર્ભ એ બેને જોડે છે, અને એક આ સ્થૂળ શરીર જેની અંદર આંખ, કાન, નાક આ બધો જ સ્થૂળ ભાગો આવેલા છે. એને 3 છે. 3ની અંદરથી મારે 3ની વચ્ચેથી જગ્યા કરવાની છે. એમ નાડી પણ 3 છે. એમ હું બેઠો છું એ પૃથ્વી, આકાશ અને આ મધ્યનો ભાગ છે, તો એના મધ્ય ભાગની અંદર હું બેઠો છું. પછી ત્રીજી મધ્ય ગોત્યું, ભાઈ આ દિવસ નથી ને રાત નથી, એનો મધ્ય ગોત્યો આપણે. એટલે બધા મધ્ય ગોતતા એટલે આપણી સુષમણા નાડીની અંદર આપણે જવાનું છે. એટલે આપણા સ્વરૂપ સુધી પહોંચવાના આપણા રસ્તાઓ ચોખ્ખા થઈ જાય. હવે બેઠા એટલે પછી કીધું ક્યાં આગળ ધ્યાન કરવાનું, તો કે આંખ પૂરી ખુલ્લી નથી રાખવાની, આંખ પૂરી બંધ નથી રાખવાની, અને ધ્યાન કરવાનું છે નાકના ટેરવા ઉપર. એટલે ત્રિકુટી, આને ત્રિકુટી કીધું, આને ભ્રુકુટી કીધું. 3 પ્રાણ જે જગ્યાએથી લેવામાં આવે છે અને જ્યાં ભેગા થાય છે એ ત્રિકુટી કીધું. પછી એવું આમાં અહીંયા અમે ઘણીવાર સાંભળ્યું છે અને અભ્યાસ કરતા પણ મને ધ્યાનમાં આવ્યું છે કે ત્રિકુટીની અંદર જે જગ્યા છે ને એટલી જ કુંવારી જગ્યા છે. બાકીની બધી જગ્યાએ લગ્ન કરેલા છે, એટલે દ્વૈત રમણ છે. આ એક અદ્વૈત રમણ છે.
ધ્યાન રાખજો. આપણે જવું છે દ્વૈતમાંથી અદ્વૈત સિદ્ધાંતની અંદર. હવે એનો એક લૌકિક અથવા પૌરાણિક તમને પ્રસંગ કહું તો કે કર્ણને મારી નાખવામાં આવ્યો તો કર્ણે છેલ્લું વરદાન માંગ્યું કૃષ્ણની આગળ. બાણ માર્યો, હવે તો કે હું પ્રાણ છોડવાનો છું. અને છેલ્લે એમ કૃષ્ણે કીધું કાંઈક તો મને, તું તો દાનવીર છો, કે તું મરતા મરતા મને કંઈક દાન આપી જાય, મારે હું તારી આગળ ભિક્ષા માંગુ છું. તો કર્ણએ પછી એને એવું કીધું કે હે ભગવાન, કે આપ તો ભગવાન છો, કે છેલ્લે મરતા માણસને બધાને ભગવાન દેખાઈ જાય, ન હોય ને તોય તે આ એને રીતે દેખાય કે તમે ભગવાન છો. એને કીધું, કૈવલ કરતા નથી કેતો, ભગવાન કીધું છે એને. આ બાજુના કૈવલ કરતા સકર્તા છે, એટલે પાછું એમાં વચ્ચે તમે કહો કે આને ન્યા સુધી એને નથી લગાડતો હું. એને એમ કીધું કે ભાઈ તમે હું કામ મારી મસ્કરી કરો છો. પછી એને યાદ આવ્યું કે એક દાંત મારો સોનાનો છે, જે તો પથ્થર લઈ અને દાંત તોડી અને ભગવાનને ધોઈને આપી દીધો કે આ દાન હું તમને કરું છું છેલ્લું એમ. એટલે ભગવાન ખુશ થયા, કે એ સમયમાં કૃષ્ણ ખુશ થઈ ગયા. એ કે માંગી કે તને હું આપું, કે એવી કુંવારી જગ્યા હોય ને ત્યાં મને બાળજો. આ આખા પૃથ્વીની અંદર કુંવારી જગ્યા ક્યાં છે? આ આખી પૃથ્વી છે આપણી, નખથી શું આ પૃથ્વી છે, એમાં કુંવારી જગ્યા ક્યાં છે? તો કે આ તલભાર કુંવારી જગ્યા છે આટલી. તો કે એ ક્યાં આવી? તો કે અશ્વિની કુમાર. આ અશ્વિની અને કુમાર આ બે દેવો જે બેઠા છે એની વચ્ચે છે. અને બે કોણ છે? તો કે દેવોના વેદરાજો છે. કારણ નાકેથી જ બધા રોગો મટી જાય છે. જો પ્રાણાયામની અંદર વિશેષ ધ્યાન દેવામાં આવે એટલે ઘણી વખત આપણે અમુક રોગો થયા હોય ને, તો ડોક્ટરો અથવા વેદરાજો મોટા માણસોને એમ કે તમે હવા ફેર માટે બહાર વયા જાઓ. હવા ફેર માટે એટલે કે શ્વાસ ચોખ્ખો હોય ને, હવા ચોખ્ખી હોય ને, હવા પાણી ફેર થશે એટલે તમને આરોગ્ય સારું થઈ જશે. તો હવાથી જ આરોગ્ય જેને થતું હોય તો અશ્વિની કુમાર આ બે દેવતા આરોગ્યને ચોખ્ખું કરે. આ બે દેવતાઓ બેઠા છે ત્યાં. હવે એવું કીધું કે આ ક્યાં પૃથ્વી ઉપર બેઠા છે અશ્વિની કુમાર? ત્યાં તાપી નદીનો કિનારો છે. અશ્વિની કુમાર ત્યાં સ્મશાન છે, અને ત્યાં આગળ અશ્વિની કુમારે ત્યાં જ કર્ણને બાળવામાં આવ્યો. આપણા ભાગ્ય તો જો આ તાપી નદી, તાપી માતા, સૂર્યની પુત્રી, સુરત એટલે સૂર્યપુર, અને એની અંદર ગોતતા ગોતતા તલભાર ચોખ્ખી જગ્યા મળી. ક્યાં? તો કે અશ્વિની કુમાર ઓવારે. આજે ત્યાં 3 પાનનો વડ છે. 70-80 વર્ષ પહેલા કોઈ ગયા હોય ને તો હજી 3 ને 3 પાન છે. હજી તમે વિચાર કરો, પ્રકૃતિની અંદર આજ સુધીની અંદર એવો ક્યાંય બનાવ નથી બન્યો કે 70-80 વર્ષે 3 જ પાન રહે, ચોથું આવે ત્યારે એક ખરી જાય, અને હજી એને સાચવી રાખવામાં આવ્યો છે. આજે જોવું હોય તો તમને જોવા મળે. ત્યાં કર્ણના એના ફોટા મૂક્યા છે, પેલા પૂતળાઓ બનાવ્યા છે, એની મૂર્તિઓ બનાવી છે, કર્ણને બાળે છે એવું દેખાડે છે હથેળીની અંદર તલભાર. તો કે આપણે જે છે એ આપણું બધું બાળવું હોય તો એ કે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવું. એટલે અશ્વિની કુમાર ન્યાય આપ્યું, કર્ણને બાળ્યો. અને આપણે બધા જે કર્મ રૂપી કર્ણ છે એને અહીંયા બાળવાના છે. હવે એ બાળવામાં 2 ભાગના આપણે કર્મ કરીએ છીએ. એક માતા તરફથી આવેલા કર્મ અવ્યાકૃતના, અને એક પિતા તરફથી આવેલા કર્મ નિરંજનના. એ ડાબા અને જમણાની વચ્ચે એને તલભાર જગ્યા ઉપર બાળીએ છીએ આપણે. આ અશ્વિની કુમાર ઉપર બાળીએ છીએ અને જાગ્રત રહીએ છીએ. એ આપણને ખબર નથી અને બળી જાય છે. એટલે આ રીતે હ અને ઠ, સૂર્યનાડી અને ચંદ્રનાડી, એને હ અને ઠ કહેવામાં આવે છે. હઠ એટલે ઘણા લોકો એવું સમજતા કે હઠ કરે છે ને, જે છોકરો હઠ કરે, રાજહઠ હોય, સ્ત્રી હઠ હોય, એને હઠ યોગ કહેતા છે, કે પરાણે કરવાનો. એવું નહીં, પરાણે નથી કરવાનો, સહજ કરવાનો છે. તો એને હ અને ઠ બે ઈડા અને પિંગળા બેને ચોખ્ખી કરવાની છે. પરમ ગુરુએ કીધું સાધન કુ અભરન કીએ ભરે સો કોન રકમ. આ જે સાધન છે ને શરીર રૂપ, એને અભરન એટલે ખાલી કરી નાખું છું, અને ખાલી કર્યા પછી હું એમાં નવું ભરીશ. હવે જૂનું વસ્તુ કાઢી નાખી તો નવું ભરાય ને. સાધન કુ અભરન કીએ ભરે સો કોન રકમ. પાવન પ્રણવત કરીત, પાવન પ્રણવ કરીતવ હઠ સો નિજ રકમ અલોક. હવે હું તારી અંદર આ લૌકિક રકમ નહીં ભરું, અલૌકિક વસ્તુ ભરીશ. તો એને હું કીધું તારો જે શ્વાસ છે ને એને પાવન એટલે પવિત્ર કરી નાખીશું, અને એ રકમ તારામાં ભરીશ. આ વસ્તુ હું તને આપવાનો છું, બીજી કોઈ વસ્તુ આપવાનો નથી. પાવન પ્રણવ પાવત કરીતવ હઠ, આજે તું શ્વાસ લેશો એને હું ચોખ્ખો કરી નાખીશ. એટલે કોઈ એની અંદરથી કોઈ બેક્ટેરિયા, કોઈ જીવાણુ એવા તારી અંદર ન જાય કે જે તને તારા કૈવલ કરતા અને તારા સ્વરૂપની અંદર અંતરાય ઉભો કરે.
પરમ ગુરુની ભક્તિ કરવામાં તને અંતરાય ઊભો કરે એને હું પ્રણવને જ ચોખ્ખો કરી નાખીશ. એટલે સૂર્યનાડી અને ચંદ્રનાડી એટલે અવ્યાકૃત અને નિરંજનના તત્વો જે ચાસમી રૂપે છે એને હું ચોખ્ખા કરી નાખીશ. અને ચોખ્ખા કરી નાખીશ એટલે ચોખ્ખી ચાસમી જ્યારે અંશને મળશે તો તને અંશે થતા વાર લાગશે નહીં. આ રીતે લક્ષ્ય ભજન કરવાનું. તો કે અહીંયા ધ્યાન કેન્દ્રિત કર્યું એટલે ઊંઘ આવવાની નથી. પહેલા થોડી વાર એવું લાગશે, અહીંયા આંખે જ્યારે શરૂઆતમાં કરશું ને તો આંખ દુખવા પણ મળશે. તો એવું નહીં કરવાનું કે આપણે 48 મિનિટ પહેલા જ દિવસે કરી નાખવું છે. મારો અનુભવ એવો છે ઘણા વિષયની અંદર કે ક્રમશઃ ધીરે ધીરે વધારવું. હું પહેલા શરૂઆતમાં શીર્ષાસન કરતો હતો તો 4-5 સેકન્ડ શરૂ કરું અને પહેલા તો આમ વચ્ચે તો ન થતું એટલે દિવાલનો ટેકો લઉં. પણ દિવાલની અંદર એ રીતે પાછા આમ પડી જાય કારણ કે હજી આપણે સ્થિરતા ન આવી હોય એટલે પછી ખૂણો ગોતું. આમ પડો તો આ બાજુ ખૂણો હોય ને આ પડો આ બાજુ તો બે વસ્તુ થઈ જાય. સમજાયું? તો શરૂઆતની અંદર આવી બધી યુક્તિ ગોતવાની. આ બધી યુક્તિઓ આપણે બતાવી છે, નાની નાની યુક્તિઓ. એ યુક્તિઓ ગોતવાની. યુક્તિઓ છે ગોતી અને પછી એનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનો. થોડો સમય છે અહીંયા દુખે એટલે તરત મૂકી દેવાની, આંખોને શાંત કરી દેવાની. પણ જ્યારે એ દુઃખ પછી થોડા આગળ વધતું જવાનું પાછું. નકર 3 સેકન્ડે દુખવા જ મળે તો 4 સેકન્ડે પહોંચીએ નહીં પાછા. કે મહેશભાઈ તો એમ કીધું હતું જ્યારે દુખવા મળે કે ઘરે પહેલે તકલીફ થવા મળે તો બધું થોડીક તકલીફ સહન કરવાની, થોડુંક આગળ જવાનું પાછું. થોડીક તકલીફ સહન કરીને થોડુંક આગળ જવાનું. પછી તો 3 કલાક શીર્ષાસન કરતો હતો. વચ્ચે શીર્ષાસન કરવું, સ્ટીમરમાં હો તો એમાં શીર્ષાસન કરવું. એક વખત ટ્રેનની અંદર ચાલુ હતું, ઇલાહાબાદથી અમે કુંભના મેળામાંથી આવતા હતા હું બાઉ દાદાની બધા. તો શીર્ષાસન છે એ ચાલુ ટ્રેનના ડબ્બાની વચ્ચે અમે બે જ કમ્પાર્ટમેન્ટની અંદર 2 લોકો જ હતા. તો ત્યાંય 48 મિનિટ શીર્ષાસન મેં કર્યું કોઈ પણ જગ્યાએ. પછી એની કોઈ તકલીફ નથી પડતી, હલતું હોય કે આ તે. કારણ કે હવે ધ્યાન કેન્દ્રિત ક્યાં થઈ ગયું છે. શરૂઆતમાં બધું હલે. આપણે જે વીડો પાણીનો, જે લોકો ગામડામાં રહેતા એને ખબર હોય કે પાણીનો વીડો ગાળે તો પાણી ચોખ્ખું શરૂઆતમાં તો ન થાય. થોડી વાર બેસી એટલે કળ બધી નીચે બેસી જાય. એવી રીતે અભ્યાસ કરતા કરતા આના ઉપર આપણું પ્રભુત્વ આવી જશે. આ રીતે જ્યારે અભ્યાસ કર્યો અને બેસવાની શરૂઆત કરી, હવે તો કે ભાઈ હવે બેસવામાં મને તકલીફ નથી પડતી. એટલે હવે કઈ પહેલા શરૂઆતમાં પરમ ગુરુએ કીધું છે પહેલા શરૂઆતમાં તો તારે બેસવાનો જ અભ્યાસ કરવો. પહેલા કોઈ મંત્ર ઉપર તારે જવું નહીં, મંત્રની અંદર જવું નહીં. તું પહેલા એ જોતો થઈ જા, અભ્યાસ કરતો થઈ જા. પછી તને ના ટીલડી દેખાશે. જો જે લોકો અભ્યાસ કરતા છે ને એને કાળું સફેદ ઈ ચક્ર પડતું આમ પછી એવા બધા જતાય દેખાશે. એમાંથી એકને પકડીને એને અહીંયા લઈ આવવાનું. એ સૂક્ષ્મ બધા કણો છે, એમાંથી કોઈ ચમકતું હોય, કોઈ કાળું છે, એને તમારે એકને પકડીને અહીંયા દૂર હોતી જાય, એ નજીક હોતી આવે અને ધ્યાન કેન્દ્રિત કરો એના ઉપર. પછી ધ્યાન કેન્દ્રિત થઈ જશે. તમને અત્યારે નહીં ખબર પડે. 1-2 મહિના જે લોકો ધ્યાન કરતા છે ને, ઘણી વખત છીક આવે તો કેટલાય આમાં કાળા ને સફેદ બધા જતા દેખાય. પછી આપણે આમ જુદી જુદી જાતના વલયો દેખાય ચમકતા. એ આપણે એવું લાગે કે આ શું હશે નકરું. એ બધા તત્વો છે અને એ બધા સૂક્ષ્મ તત્વો છે. એ શ્વાસમાં જાય છે અને એ આપને અમુક મદદ કરે છે, અમુક મદદ નથી કરતા, અમુક વિરોધી હોતી હોય છે. એ સૂક્ષ્મ તરંગો છે બધા, આલ્ફા બીટા ગામા, એ બધા જે કિરણો છે ને એની અંદરથી જોડાણ કરીને આ બધા તત્વો તૈયાર થાય. એ શ્વાસમાં જાય અને એ અવિગતમાંથી ગતમાં આવવા શરૂઆત થાય એની. તો એવો કોઈ છે તો એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. 8, 10, 15 દેખાતા હોય ને એમાંથી એક પકડી લેવાનું, એકની ઉપર નજર કેન્દ્રિત કરવાની. પછી એને દૂર લઈ જવાનું, નજીક લાવવાનું, દૂર લઈ જવાનું, એને નજીક લાવવાનું. એનો અભ્યાસ કેમ કરવાનો? તો કે અહીંયા એક આપણે પેન હોય ને એનાથી ટપકું કરવાનું અને પછી આવી રીતે એનો હાથથી આવી રીતે અભ્યાસ કરવાનો. નજીક દૂર, નજીક દૂર, આવી રીતે અભ્યાસ કરવાનો આપણે. એટલે પેલા જે ટપકાઓ છે ને એની ઉપર આપણે અત્યાર પછી દેખાય છે નહીં, આના ઉપર અભ્યાસ શરૂ કર્યો અને એ પેલા ટપકાઓ છે એ અદૃશ્ય છે. પણ તમે જયારે કેન્દ્રિત થશો ને ત્યારે દ્રશ્યમાન થાય. અત્યારે જે બાષ્પીભવન થતું હોય ને એ આપણે જોઈ ન શકીએ. વરસાદ પડતો એ જોઈ શકીએ. સમજી લેજો, આ 2 વસ્તુ છે જ તે. એક ઉપર જાય છે પણ એ સૂક્ષ્મ થયું છે, એને આપણે આપણી દ્રષ્ટિમાં જોઈ નથી શકતા. પણ વરસાદ પડે છે, સ્નો પડે છે, કરા પડે છે, એ આપણે જોઈ શકીએ ને. કરા તો આપણે વાગે પણ છે. તો એવી રીતે જે દ્રશ્ય સ્વરૂપ છે એને આપણે જોઈ શકીએ છીએ. અદ્રશ્ય સ્વરૂપ હોય છતાં જોઈ શકતા નથી. તો એના અભ્યાસ માટે આપણે દ્રશ્ય અને અદ્રશ્યની બંને વચ્ચે ઊભા છે. એક દ્રશ્ય છે, એક અદ્રશ્ય છે.
તો એની બંનેની વચ્ચે અહીંયા ઊભા છીએ અને ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. હવે શરૂઆતનું ધ્યાન છે એ આંખને જાગ્રત રાખવી છે, તો આંખને પણ ટ્રેનિંગ આપવાની. 2 મિનિટ 3 મિનિટ આવા અભ્યાસ કરવાનો. આ અભ્યાસ કરી અને ટપકું કરતા એ ટપકાને જ જોવાનું. પછી આમ પણ જોવાનું, આમ પણ જોવાનું, ઉપર અને નીચે જોવાનું. હાથ ડોકીને નહીં હલાવવાની, ડોકીને સ્થિર રાખવાની. પછી ટપકું અહીંયા કરી દેવાનું અને એ ટપકાને આમ જોવાનું. એટલે જાગ્રત અવસ્થા વધતી જશે. બીજી સાઈડમાં લેવાનું, પછી આમ ક્રોસ લેવાનું. એ રીતે નજીક અને દૂર લેવાનું, જેટલું જાય એટલું. પછી એક હદ આવી જશે, પછી ત્યાંથી નહીં દેખાય. આવી રીતે જ્યારે એને જોતા જઈશું ત્યારે આ રીતે જોવાનું. પછી આમ ક્રોસ લેવાનું. એવી રીતે 8-10 પ્રકારની કસરત આંખની કરવાની. નંબર એ થોડા વયા જશે, દેખાવામાં સારું રહેશે, અને જે અભ્યાસ કરવો હશે ગ્રંથોનો તો આંખ સારી રહેશે. બીજું, આ રીતે જ્યારે એનો અભ્યાસ કરીને તમે બેસશો ત્યારે નજર જાગ્રત અવસ્થા વિશેષ જાગ્રત થવાની શરૂઆત થશે. અને એ રીતે જ્યારે બેસી પછી એનો અંદર હવે જવાનું છે. તમે જ્યારે આ શ્વાસ હવે અહીંયા તલભાર જગ્યા ઉપર જોવા મળ્યા અને શરૂ થઈ ગયા, પછી પેલા બહારના ટપકાઓ ના તેને એને નથી જોવાનું. હવે શ્વાસ શું ક્રિયા કરે છે. અત્યારે જાડો શ્વાસ છે આપણો, એ પૃથ્વી તત્વનો છે. સ્થૂળ દેહ છે એની અંદર 6 ભાગ પૃથ્વી તત્વના છે. સૂક્ષ્મ દેહની અંદર 6 ભાગ જળ તત્વના છે અને બાકીના તત્વના 1-1 ભાગ છે. કારણ દેહની અંદર અગ્નિ તત્વના 6 ભાગ છે, બાકીના તત્વના 1-1 ભાગ છે. મહાકારણની અંદર વાયુ તત્વના, આકાશ અને પરમ કારણ દેહની અંદર ગત આકાશ તત્વના 6 ભાગ છે. એમ કરીને તત્વના 10 ભાગ પૂરા થાય છે. સ્થૂળ દેહ છે એ અહીંયા ધરતી ઉપર ટકી રહે એટલે એને સ્થૂળ શ્વાસ જોઈએ, એટલે વિશેષ જાડો શ્વાસ જરૂર પડે. પણ આપણે યાત્રા તો ઉપર નહીં કરવી છે, એટલે આપણો તો સૂક્ષ્મ શ્વાસ કરવો છે. એટલે જે સ્થૂળ શ્વાસ છે એને અનુભવ કર્યો. સ્થૂળ શ્વાસ કેવો છે કે જે 12 આંગળ સુધી જાય છે, એ પૃથ્વી તત્વનો શ્વાસ છે. નાકની મધ્યમાંથી, આ નાકનો જે ભાગ છે ને આખો, એને નથી અડતો અને મધ્ય ભાગની અંદરથી જાય છે. એટલે આની ચામડીને અડ્યા વગર જે વચ્ચેથી પસાર થાય છે ને, એ 12 આંગળ સુધી પહોંચે છે. એ ભૂમિ તત્વનો શ્વાસ છે. શરૂઆતમાં થોડા શ્વાસ ભૂમિ તત્વના આપણે લેવાના, પછી એને વિચાર કરતા ફરવા મળશે. શરૂઆતમાં વિચાર કરતા નહીં ફરે, પછી વિચાર કરતા ફરવા મળશે. વિચાર આવશે એટલે તરત પ્રાણ ફરવા મળશે. પછી જળ તત્વનો શ્વાસ આવે છે. એ જળ તત્વનો શ્વાસ આવે એટલે ખબર પડે કે એ નીચેથી હાલે છે, એટલે અહીંયા ભેજ થવા મળે. જેને જળ તત્વ વધારે હાલે ને એટલે અહીંયા ભેજ થવા મળે છે. જમતું પાણી જેવું લાગે, આપને ભીનાશ લાગે. અને એ 16 આંગળ સુધી જાય આ શ્વાસ. એને પણ જોયો આપણે કે ભાઈ આ આટલે સુધી જઈ રહ્યો છે. આ આપણું નજર અહીંયા છે, વિચારથી જોઈ છે, નજરને નહીં ફેરવતા. એટલે ઓલા શ્વાસને જોવા માટે તમે 12 આંગળ ને 16 આંગળ એવી નજર નહીં લઈ જતા. નજર અહીંયા રાખજો અને ધ્યાન છે એ સમજણથી ત્યાં જજો. 2 વસ્તુ જુદી પાડજો. નજર અને સમજણ બેને છૂટી પાડતા શીખજો. કીટું અને ઘી એને છૂટું પાડવું છે ને, એટલે સમજણ. એટલે આ રીતે કરીને જોયું. પછી આવ્યો અગ્નિ તત્વનો શ્વાસ. અગ્નિ તત્વનો શ્વાસ છે. અગ્નિ તત્વ એટલે એ તો તીખું હોય, એ ગરમ હોય અને એ ઉપરથી જાય, 4 આંગળ જાય. ઉપરની સાઈડમાંથી તમે ધ્યાન જ્યારે કેન્દ્રિત કરશો ને એટલે એક નાની એવી કીડીએ તમને ચટકો ભર્યો હોય ને એવી સેજ ઝીણી બળતરા હાલે. અને એ અભ્યાસે હાલે. આ બધું અભ્યાસની વાત છે. જે અભ્યાસુ લોકો છે ને એને ખબર પડશે. શરૂઆતમાં નહીં, હું તમને કહી દઉં એટલે ભવિષ્યમાં જ્યારે આ બધું થશે ને ત્યારે તમને આ બધું કામ લાગશે. અભ્યાસુ હશે એને ખબર પડશે. તો એ ઉપરથી જાય એ અગ્નિ તત્વનો શ્વાસ છે. તમે તમારો શ્વાસ હવે નાનો થઈ ગયો અને ત્રાસો જાય, એ 8 આંગળ સુધી જાય, એ વાયુ તત્વનો શ્વાસ છે. વાયુ સુધી પહોંચી ગયા. હવે આપણે જવું છે આકાશ તત્વમાં. આકાશ તત્વનો 2.5 આંગળ જાય, આખા નાકમાંથી ચાલે અને એ 2.5 આંગળ એટલે ધીનો સૂક્ષ્મ શ્વાસથી જાય. હવે આ શ્વાસ થયો છે એને અણીવાળો કરવાનો છે. અહીંયા ભાલ તિલક કરવાનું છે. આ 5 શ્વાસ સુધી તો શ્વાસ જ છે, પણ ક્રમશઃ છે એ સૂક્ષ્મ થતા ગયા. હવે અણી જ્યારે તમારે કરવાની છે ત્યારે અણી કેની કરવાની છે તો કે જે એકદમ 2.5 આંગળ શ્વાસ હાલે છે એને તમારે અણીવાળો કરતો જવાનો છે. એને 2.5 તમે જેમ અણીવાળો કરતા જાઓ એમ શ્વાસ આગળ જતો જાય. કારણ અણી આ શ્વાસને વિધી નાખે, એને એટલું આગળ નથી જવા દેવાનું. હવે નથી જવા દેવાનું એટલે કઈ પકડી રાખવાનું દોરડું થોડું છે. આ ઈ દોરડું નથી. એટલે દોરડું છે કે રબર છે તો આપણે રિંગ હોય તો ખેંચીએ, તો એવી રીતે ખેંચાય એવું નથી.
પણ આ છે એ વિચારથી હું રોકી રહ્યો છું, વિચારથી રોકવાનો. એટલે આ જે શુદ્ધ સંકલ્પ કર્યો ને, તો સંકલ્પથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એટલે હવે આપણે છે એ સ્થૂળ ભાગમાંથી સંકલ્પના ભાગમાં પ્રયાણ કરીએ. આપણું જે સ્થૂળ ભાગ હોય એની અંદરથી સંકલ્પના ભાગમાં થાય. અત્યારના સુધીના જે સંકલ્પો છે એ વિકલ્પ સાથેના હતા. હવે શુદ્ધ સંકલ્પ બાજુ જાય. જેમાં નદીની અંદરથી નાવિક હોય તો એ પોતે નદીના પોતાની નાવ છે એ નદી કાંઠે લંગારે પછી પાછો એ નદીના તટમાં ઉતરે તો તરત ને તરત કઈ ચોખ્ખી અથવા સુકાઈ ગયેલી જમીન નથી આવી જતી. પેલા ગારો હોય, ભીની જમીન આવે, એના ઉપર એ પગ મૂકે અને થોડોક આગળ હાલે પછી ચોખ્ખી જમીન આવે ભીનાશ વગરની. તો એ પટમાંથી, નદીના પાણીના પટમાંથી પછી એ કાંઠાના જે આ તટનો પટ છે એમાંથી પછી મૂળ જમીનના પટ ઉપર આવે. એમ આપણે આપણી ગતિ ફેરવવાની. આપણે પંખો મૂકીએ તો પેલો એના રીતે પંખો છે તો એની તે આપણે 4 કે 5 ગતિ હોય કે ભાઈ 1 ઉપર મૂકો ને એટલે એટલો હાલે, 5 ઉપર મૂકો ને તો 5 ઉપર વધારે ફરે છે. ગેર ગાડીની અંદર એવું છે, પેલો ગેર, બીજો ગેર, પાછળનો ગેર. અને તમારે વધારે ગતિ કરવી હોય તો તમારે છે એ 5મા અને 6ઠા ગેર સુધી જવું પડે. તો ગિયર બદલાય છે એની ખબર રહેવી જોઈએ. આ ગેર બદલાઈ ગયો આપણો. તો હવે હું આ પટમાંથી આ પટમાં ગયો છું. એટલે હવે જે પ્રણવ હતો, જે શ્વાસનો જે ભાગ હતો, એટલે મેં 5 દેહ સુધીનો જે પટ હતો એને હવે છોડી અને હું પરમ કારણ દેહથી ઉપર એટલે પ્રણવી દેહની અંદર જઈ રહ્યો છું. ત્યારે હવે મારે હવે પ્રણવની હારે કાંઈ કામ રહ્યું નથી. હવે મારું કામ સુરતા રહ્યું છે. હવે અંકુરી ગતિ ઉત્પન્ન થઈ આપણી અંદર, કારણ કે હજી પ્રણવમાં છે પણ ગતિ અંકુરી ઉત્પન્ન થઈ ગઈ ઉપરની. એટલે સુરતા ક્યાં હતી કે અંકુરમાં. હવે મારી સુરતા છે એને હું બીજે ક્યાંય જવા નથી દેતો. સુરતા ઉપર કંટ્રોલ આવી ગયો. પહેલા શું થતું હતું કે હું ધ્યાન કરવા બેહું ને તે મને જૂના વિચારો આવ્યા કરે, ધંધાના વિચારો આવ્યા કરે, છોકરાના વિચારો આવ્યા કરે, કાલ હું કરવાનું એના વિચારો આવ્યા કરે, કોને કેટલા પૈસા લીધા છે ને કેટલા દેવાના છે એના વિચારો આવ્યા કરે, સાધુ સંતો બે તો એને શિષ્યોના વિચાર આવ્યા કરે. આ બધી મારે કાલ કયો કાર્યક્રમ છે, અઠવાડિયા પછી કયો કાર્યક્રમ, કઈ પત્રિકા છે, મારે કેમાં મહેમાન થઈને, મોટા માણસો હોય તો એને કેમાં મહેમાન થઈને જવું એની આવે. તો એવા જે વિચારોની અંદર હું જાતો હતો એ વિચારો હવે અટકી ગયા. હવે એ વિચારોમાં મારે જવાનું જરૂર નથી. એ વિચારોમાં મને કોણ લઈ જતું હતું? એટલે જે તત્વના જે પ્રાણાયામ હતા એ મને એ વિચારમાં લઈ જતા હતા. પદાર્થ ભાવના સંકલ્પો જે ઉઠતા હતા એ ભૂમિ તત્વનો જે પ્રાણ અપાન વાયુ હાલતો હતો એના સંકલ્પો ઉઠતા હતા. જળ તત્વના વિષય ભાવનાની અંદર વિષય વાસનાના જે કઈ આવતા હતા જળ તત્વના હતા. એવી રીતે અગ્નિના હતા, વેર ભાવના વિચારો આવતા હતા તો અગ્નિ તત્વના હતા. અને કંઈક ગમન કરવું છે, અહીંથી અહીંયા જવું છે એના વિચારો આવતા થાય વાયુ તત્વના હતા. તો એની ઉપરથી ખબર પડે કે આ તત્વના કારણે આ વિચાર આવ્યો છે એટલે તરત રોકાઈ ગયો. ખબર પડી જોઈએ ને કે આ વિચાર હાલે છે તો કેના કારણે કે આ તત્વના, એટલે તરત રોકાઈ ગયા. બ્રેક મારતા આવડી ગયું આપણે. ખાડો આવ્યો, એક્સિડન્ટ થાય એવું આવ્યું એટલે બ્રેક મારતા આવડી ગયું. જેને બ્રેક મારતા આવડી ગયું ને એને હવે લક્ષ્ય ભજનમાં અનુકૂળ પડવા મળશે. આ બ્રેક લગાડી એટલે ખબર પડી ગઈ તત્વ કેવી રીતે આપણા શરીરમાં રમે છે. અને એ ત્યારે વિશેષ રમે છે જ્યારે તમે સ્થિર થાવ. સ્થિરતા, લક્ષ્ય ભજન કરો, પરમ ગુરુ બાજુ જાઓ, કેવલ કરતા બાજુ જાઓ, તમારા સ્વરૂપ બાજુ જાઓ, બાહ્ય દ્રષ્ટિમાંથી અંતરદ્રષ્ટિમાં જાઓ, ત્યારે આ બધા તત્વો તમને વધારે વિશેષ પ્રમાણમાં નડે, બધાને નડે. હવે સુરતાની અંદર ગયા, પ્રણવી દેહની અંદર સુરતાને અણીવાળી કરી ત્યારે હવે ભાલ તિલક છે એ ભીતર ભાલ તિલક શરૂ થઈ જશે. ભીતર ઈડા પિંગળાને સુષ્મણાનું હવે ભીતર ભાલ તિલક. આ 5 પ્રણવ છે એ વિકારી પ્રણવોને તમે શાંત કરી દીધા. અને હવે તમારે કેના આધારે રહેવાનું આ બાજુ? તો કે સુરતાના આધારે, વિકારી પ્રણવ નહીં. હવે આ વિકારી પ્રણવ વગરની જે મારી સુરતા છે જે મને બધી જગ્યાએ ફેરવતી હતી એ પ્રણવમાંથી છૂટી પાડી દીધી મેં. અને હવે એ સુરતા છે એનાથી હું લક્ષ્ય ભજન કરી રહ્યો છું. હવે મારું ધ્યાન ઉપર જાય છે કે ઓહો, એના જે 12 આંગળનો જે પ્રદેશ છે જેને કીધું આપણે સોહંગ પ્રદેશ, અને અહીંથી જે નીચે ગયો 52 આંગળ સુધી એ એને કીધું ઓહંગ પ્રદેશ. હવે મારી ઓહંગમાંથી સોહંગની અંદર ગતિ ગઈ. આ વાત સમજજો. હવે ગતિને મેં ફેરવી નાખી. આને કહેવાય જંકશન. ઉધના જંકશન છે, સુરત જંકશન નથી. ઉધનાથી એક બાજુ મુંબઈ બાજુ ટ્રેન જાય ને એક ભૂસાવલ લાઈન જાય. તો જંકશન સ્ટેશન અહીંયા છે કે હવે મારે કઈ બાજુ જવું? જો નીચે વળી જાઓ તો હું પ્રકૃતિની બાજુ જાઉં, ઓહંગ પ્રદેશમાં જાઉં, અને ઉપર વળી જાઉં
તો હું છે એ સોહમ પ્રદેશમાં જાઉં. આ ચોખ્ખું બધું સમજજો તમે. હું જે તમને કહું છું એ પરમ ગુરુનો અભ્યાસ કરેલો છે, એની જે કીધેલું છે એ ગ્રંથમાં જે છે એનો મેં અભ્યાસ કરેલો છે, એના ઉપરથી કહું છું. અને કાલે કીધું કરકે કહું, કરીને કહું છું. એવું નહીં સમજતા કે આ નથી કરેલું એમ. અને જે મને અનુભવમાં આવ્યું છે એ તમારે કદાચ જુદો અનુભવ આવે તો તમે મને પાછા શીખવાડજો, પણ મને જેટલું આવડે છે એ તમને કહું છું. હવે જયારે અહીંથી તમે ઉપર ગયા, અહીંયા જ્યોતિનારાયણ આવી ગયા. હવે જ્યોતિનારાયણ ની અંદર ઉપર જતા ભલભલા ઋષિ મુનિઓ પાછા પડી ગયા. કેમ પાછા પડી ગયા? કે જે 5 પ્રણવ હતા ને પદાર્થ ભાવનાના, 5 દેહના, પરમ કારણ તત્વના દેહ સુધીના, એને પાછા પાડી દીધા. એટલે શૃંગી ઋષિ, એકલ શૃંગીની વાત પરમ ગુરુ કરે છે. એકલ શૃંગી ઋષિ હતા, વિશ્વામિત્ર હતા, શંકર હતા. એ આ માર્ગને એટલો સૂક્ષ્મ માર્ગ હતો કે ત્યાં સુરતા જઈ શકે છે, પ્રણવ જઈ શકતો નથી. આ અત્યારે જે કાચ છે એ કાચની અંદરથી પ્રકાશ આવી શકે પણ હવા આવી શકે નહીં. તમે કાચ બંધ કરી દીધો, આ બારીઓ બંધ કરી દીધો તો પ્રકાશ આવી શકે પણ હવા ના આવી શકે. એટલે ઉપર જતા હવા જઈ શકે નહીં એવો માર્ગ છે, ખાલી પ્રકાશ. એટલે સુરતા જઈએ કે હવે તમે સુરતાના માર્ગની અંદર પ્રવેશ કર્યો છે. હવે તમારું જે અંશનું સ્વરૂપ છે એની બાજુ તમે ગતિ કરવા માટે સૂક્ષ્મ થયા છો. એની અણી, અને એ અણી કેમાં છે? તો કે જે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ હતી ને એના જે મહાતત્વ હતા ને એમાં વિકાસ મહાતત્વની અણી થાય છે. પાછું યાદ રાખજો, વિકાસ મહાતત્વ આગળ અણીયાળો છે, એ આગળ ગતિ કરે છે, એની વાહે કુંભસ ધીરે ધીરે હાલે છે, અને અવિકાસ એની પાછળ પેલું નાકું છે ને એમ હાલે. એટલે ભાલતી કે પરમ ગુરુએ સીધું ન કરાવ્યું, એક લીટી ન કરાવી, અણી વાળું કરે. નીચેની સાઈડમાં આમ નાકું છે, આ જે મોટું થયું ને એ નાકા વાળો ભાગ છે. અણી જાય એટલે આખું હોઈ જાય. કોઈ પણ વસ્તુ આપણે કોઈને મારીએ છીએ અથવા કોઈ પણ સોય છે, ભાલું છે, ગોળી છે, તો આગળનો ભાગ અણીવાળો છે અને પાછળનો ભાગ વિશેષ મોટો હોય છે. એટલે એને આગળ જતા એ વીંધી નાખે અને પાછળનો ભાગ એનો આખો છેદ ઉડાડી નાખે. એટલે એ બધાને વીંધીને મૂળ માર્ગ આખાનો તૈયાર કરી નાખે. એટલે પછી આપણે જ્યારે સુરતાના માર્ગેથી જઈશું ત્યારે પ્રણવની અંદર રીતે જે આપણે કામના પ્રણવો છે એને હોતી આપણે આપણી સાથે લઈ લીધા છે કે જ્યાં સુધી એની યાત્રા કરવી છે એ સાધન તરીકે છે આપણા. જેમ આપણે છે એ દૂરથી આવીએ છીએ તો તમે ઘણા છે એ બસમાં આવ્યા હશો, ઘણા ટ્રેનમાં આવ્યા હશો, પછી ત્યાંથી તમે રિક્ષા લીધી હશે અહીંયા આવતા, અને ઈચ્છા નાથે ઉતરીને પાછા પગથી આવ્યા હશો, હાલી નહીં તે. તો સાધનો ફરતા જાય છે, યાત્રાના સાધનો ફરતા જાય છે ગંતવ્ય સ્થાન સુધી, લક્ષ્ય સુધી પહોંચવા માટે. લક્ષ્ય ભજનના સાધનો ફરી જાય. એટલે એ જ રીતે આપણે સાધનોનો ઉપયોગ કર્યો. અત્યાર સુધી મેં જે 5 પ્રાણનો ઉપયોગ કર્યો એ સાધનો બધા એકથી એક જાડા હતા. સ્થૂળ દેહનું જાડું હતું, એનાથી પતલું સૂક્ષ્મ નહોતું, એનાથી પતલું કારણ નહોતું. એવી રીતે ક્રમશઃ પતલો થતો ગયો. એ પ્રાણ પતલો થતા થતા અણીવાળો થઈ ગયો. હવે સુરતા જાય છે. હવે સુરતા જયારે ઉપર જાય છે ત્યારે તમારે સુરતાને પણ જોઈ લેવાની. વાહ, હવે મારી સુરતા ક્યાંય બીજે ભટકતી નથી, કારણ કે નીચેના જે તત્વો હતા એ હવે મને હેરાન કરતા નથી. અને મને અભ્યાસ કરતા કરતા અને પછી જયારે સુરતાની હારે એકતા થાય ને એટલે પરમ ગુરુ મારી હારે છે ને એવો અનુભવ પાકો થશે. હું તમને સાચી વાત કરું છું. પરમ ગુરુ મારી સાથે છે જયારે સુરતામાં જશો ત્યારે અનુભવ થશે. અને હવે તમને કોણ હાથ પકડીને ચાલે છે? તો કે પરમ ગુરુ હાથ. પછી તમારે કઈ બીજું નથી કરવાનું. તમે સુરતા સુધી પહોંચી ગયા ને તો પરમ ગુરુ છે એ તમને પહોંચાડી દેશે. પણ સુરતામાં એક પરમ ગુરુ પ્રત્યેની ભક્તિ નહીં છોડવાની. ને અહમ ઘણો આવી જશે સુરતામાં જશો એટલે. ઘણી વસ્તુ તમે ધારશો ને એ થવા મળશે. હું તમને યાદ કરતો હતો ને તમે આવી ગયા, એવું હોતી ઘણી વખત થાય. સુરતા એક થઈ જાય. હું તમને હમણાં જ યાદ આવ્યા, તમારો ફોન આવ્યો. કારણ કે સુરતા છે ને એ આવું બધું કરાવે. એની અંદર જે કાંઈ તમારા મનમાં ધારો એ સુરતા ત્યાં પહોંચી જાય, અથવા સુરતા પહેલા જાણીને તમને કહે. એટલે તમને એમ લાગે કે આ બધું થઈ રહ્યું છે કે સુરતા પહેલા જાણી લે કે ફલાણો ભાઈ આવવાનો છે, ને આપણા મનમાં એ વિચાર લાવે કે આપણે ભેગા થઈ જાય ને આપણે એમ થાય કે હા હું લક્ષ ભજન કરું છું ને મને તો બહુ સારું થઈ ગયું, હું તો આ પ્રાપ્ત કરી રહ્યું, એટલે અટકી જાય. સુરતાને પરમ ગુરુના ચરણમાં ભક્તિ રૂપે રાખવી, ભક્તિ છોડવાની નહીં. સુરતા એકલી પડશે ને તો ઊંધા માર્ગે ચડી જશે. આપણી અંદર 72,000 નાડીઓ છે ને એમાં કોઈ પણ નાડીની અંદર સુરતા ચડી જાય ને તો એના પ્રભાવ વાળી થઈ જાય. આપણે તો પરમ ગુરુના પ્રભાવ, ચેતન વસ્તુ કરવાની છે. નાદના વિભાગમાં જવાનું છે, બુંદના વિભાગમાંથી.
નાદના વિભાગની અંદર સુષુમ્નાની અંદર 10 નાદ થાય છે અને એ 10 નાડીઓ વચ્ચે છે સુષુમ્નામાં. અને બે જે નાડીઓ છે ઈડા અને પિંગળા એ આવી રીતે ક્રોસ કરતી જાય છે, એટલે વણાતી જાય છે. જેમ વણતર કરીને વણાય ને એ બે વણાતી જાય. મૂલાધારથી લઈ અને આમ આમ આ છે એ ઉપડે તો આમ 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 કરતી જાય, પેલી છે એ ઉપડે આ બાજુથી તો એ આમ 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 કરતી જાય, એટલે એક સર્પ ગતિ કરતો જાય. બે સર્પ લાગે, આમ વિટળાયેલા લાગે ઉપર જતા. એ પ્રણવની ગતિ છે ને ત્યાંથી વળ ચડે છે. એટલે કેવલમાં જતા કે વળમાં વળ વગરનામાં જતા આ બે નાડીઓ છે ઈડા અને પિંગળા એ અંતરાય ઉભો કરે છે. ત્યારે નાદનો ભાગ છે વચ્ચે સુષુમ્નાનો, એ મૂલાધારથી જ્યારે ઉપર ચડે છે, મૂલાધારને લ્યો, લિંગસ્થાન લ્યો અને નાભી લ્યો, 3 સ્થાનેથી જ્યારે ઉપર ચડે છે ત્યારે એ સૂક્ષ્મ થતો જાય છે. અને એમાંથી જે છે એ 10 નાદે પહોંચી જાય છે. અહીંયા નાદ સુધી પહોંચી જાય. આપણે બ્રહ્મરંધમાં પરમ ગુરુ લખે છે કે 10 નાદ છે. 10 નાદના કયા કયા નામો છે એ કાલે મેં એને ફોટો પાડીને એની ફોટો પાડી લીધા કે કયા કયા નાદો કઈ રીતે વાગે છે. એ 10 નાદની અંદર તો જો આપણે મશગુલ થઈ જઈએ અને એની અંદર તે મજા આવવા મળે આપણને કે ઓહો બહુ મજા આવી ગઈ. પછી શરૂઆતમાં કલર દેખાવા મળ્યા, તત્વ તમે ફરવા મળશે ને એટલે પીળો કલર દેખાશે, સફેદ દેખાશે. કારણ કે એ સમજી લેવાનું કે પાછા બધા એમ કે અમે ધ્યાન કરીશું મને તો આવું દેખાય. એ બહુ મોટી વાત નથી. એ તત્વ પ્રાણના તત્વોના કલરો છે કે એ તને દેખાશે, પણ તું અટકતો નહીં. એમાં તને રિદ્ધિ સિદ્ધિ આવશે, ઘણું તારું કામ થઈ જશે. પણ તું ત્યાં અટકી જાય તો તું આગળ પરમ ગુરુના ચરણ સુધી નહીં પહોંચે. એટલે એને ન્યાય નહીં અટકવાનું. કલર દેખાય એમાં, પ્રકાશ દેખાય એમાં નહીં અટકવાનું. પછી આ નાદ સંભળાય તો નાદ છે એ તને બ્રહ્મરંધ સુધી પહોંચાડશે. બ્રહ્મરંધમાં તું પહોંચીશ એટલે ત્યાં ઉપર છે એ અંકુરો પાકે છે એની તને સુરતાથી ખબર પડશે, જો બુદ્ધિથી નહીં પડે. બુદ્ધિ અને સમજણની અંદર, જાણની અંદર ફરક છે. બુદ્ધિ છે એ અનુભવ વાળા વિષયો ઉપર જ વધારે કામ કરે છે અને જાણ છે એ બુદ્ધિથી પર છે, એ સૂક્ષ્મ થયેલી વસ્તુ છે. એ જાણ છે એ સુરતાની સાથે આવે છે અને સુરતા છે એમાં જે જાણ ભરી છે, જાણે કરીને તને ખબર પડશે કે આ અંકુરો અહીંયા પાકે છે. જાણે કરીને, બુદ્ધિએ કરીને નહીં. ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ તમારે જે રીતે આખો પ્રકાશ છે એ બુદ્ધિ છે, પણ તમે બિલોરી કાચથી જે અણી કરી ઈ છે એ જાણ છે કે એને હવે અગ્નિ લાગશે. આ કાગળ આખો દિવસ આમ સૂર્યની સામે પડ્યો રહે ને તો એ 6 મહિના પડ્યો ને પીળો પડી જાય, સફેદમાંથી આમ બટકી જાય એવો થઈ જાય, પણ એ છે એ સળગે નહીં. અને 5 મિનિટ બિલોરી કાચ રાખો, એને કેન્દ્રિત કરો ને તરત જ અહીંયા કાણું પડે ને તરત હળગવા મળે. આટલી તાકાત 6 મહિનાની વસ્તુમાં 5 મિનિટમાં તમે જયારે કેન્દ્રિત થયા છો ત્યારે થઈ ગઈ. આ અનુભવની વાત છે આપણા બધાના. બિલોરી કાચનો એવું લાગે પ્રયોગ કરી લેવાનો. આપણે જે બહિર્ગોળ લેન્સ હોય છે એને તમે રાખો અને એના કેન્દ્રની અંદર કોઈ પણ રૂ રાખો, કોઈ ઘાસ રાખો, કાગળ રાખો તો તરત સળગશે. એ ઘાસ 6 મહિના પડ્યું રહેશે તો હળગશે નહીં, કોહવાઈ જશે, પણ હળગશે નહીં. તો એવી રીતે તમે જ્યારે આ સુરતાની અંદર જશો ત્યારે સુરતા છે એ કામ કરશે. ત્યારે તમને 10 નાદો સંભળાશે તો નાદની અંદર બહુ પ્રીતિ ન કરવી. ઘણાની અંદર મને શરૂઆતની અંદર જયારે બહુ આમ ઓમ એવા મોટા મોટા અવાજો સંભળાય કે વાત પૂછોમાં, અને હું તો એની અંદર આમ રૂવાડા ઉભા થઈ, હજી યાદ કરું અત્યારે રૂવાડા ઉભા થઈ જાય કે એટલું બધું એની અંદર તાકાત હોય છે કે આપને સંમોહિત કરી નાખે છે. નાના છોકરાને ઘૂઘરો વગાડો ને એટલે તોફાન કરતો મટી જાય છે. ઘૂઘરાની અંદર એ રેમા કરે છે. એમ આ નાદની અંદર આપણે રમશું તો જીવ ભાવ, આત્મભાવની અંદર જ જઈશું. આત્મભાવ સુધી જઈશું, પણ અંશભાવ નહીં થાય. અંશ હું છું, અંશીનો એ ભાવ આપણો મૂળ સ્વરૂપથી આપણે આઘાત થઈ જઈશું, દૂર રહી જઈશું. તો એ જે ભાવ કરવાનો છે અંશનો, તો પછી અહીંયાથી સુરતા સુધી આપણે ગયા. સુરતા પછી જે અંકુરો પાકે છે એની ઉપર અંશની વૃત્તિ પડે છે. હવે મારે સુરતા સુધીના નાદને નથી પકડવાનો, જે અંકુરો પાકે છે ત્યાં સુધી સુરતાને લઈ જાય છે. એટલે અંકુર ઉપર જે વૃત્તિ પડે છે એ અંશની છે. હવે મારે સુરતાનું રૂપાંતર વૃત્તિમાં કરવાનું છે. જેમ પ્રણવનું રૂપાંતર ક્રમશઃ મેં સૂક્ષ્મ કરતો ગયો અને સુરતામાં કર્યું. હવે મારો દેહ છે એ પ્રણવ દેહ ફરે છે, 6ઠ્ઠો દેહ હવે બાદ થાય છે, એને હું બાદ કરું છું. ટ્રેન છોડું છું, રિક્ષામાં આવું છું, રિક્ષા છોડું છું, પગપાળા આવું છું. યાત્રાના સાધનો હવે ફરતા જાય છે. આમાં લખ્યું છે હવાથી લઈ, શ્વાસથી લઈ
અને અંશ સુધીની યાત્રા, પહેલું જે બોર્ડ છે ને એમાં લખ્યું છે. આજે તમને સમજાવું છું એટલે એને તમે ફોટો પાડી લીધો ને, સમજવાની કોશિશ કરજો. લક્ષ ભજન કેમ કરવું એની વાત છે. કરવા બેહી જાવ એની વાત નથી. બેહી જાવ એમ નથી કહેતો હું તમને. તમે કેમ બેસશો એની વાત કરું છું. આ રોજ કામનું છે. હું અહીંયા આમ બિહારી દઈશ તો એમાં અંદર સૂક્ષ્મ વસ્તુ શું થાય એ ખબર નથી પડતી. એ તમને મેં શું કર્યું, થાળી તૈયાર કરીને આપી દીધી. તમે ખાઈ શકો ખરા, રસોઈ હાથે બનાવીને બીજાને ન ખવડાવી શકો. આ યાદ રાખજો. એમાં ભજીયા તળેલા છે, રોટલી બનાવેલી છે, શાક છે, દાળ છે, અથાણા છે, એ બધું તમે મૂક્યું છે, મરચા તળેલા છે, કચુંબર છે, એ થાળી તૈયાર કરીને મેં મૂકી દીધી. તો ખાઈ શકું, પણ મને અથાણું કેમ બનાવવું, કઈ રીતે બને, કઈ સિઝનમાં બને, કેરી ક્યારે આવે, એ તડકા છાયાનું કેમ બનાવવું એની ખબર નહીં પડે મને. રોટલી લોટ કેવી રીતે આવ્યો, રોટલી કેમ બનાવી, કેમ શેકવી એની ખબર નહીં પડે મને. શાક કેમ, મને ખબર પડે હું બનાવી શકું અને બીજાને પીરસી શકું ત્યાં સુધી વહેતા પુરુષ સુધીની ગતિ છે. જ્ઞાની, દર્શી ને અનુભવી. હું તમને જે દિશા કહું છું કે વહેતા પુરુષ, હું પણ નાનો મોટો અનુભવ મારા અંશ છે. કીધું અંશ પણ આવું કરી શકે કે કર્તાનો અંશ છે. કર્તાના જે સંસ્કાર છે એની આવડું મોટું જગત અનંત બ્રહ્માંડ ઉત્પન્ન કર્યા તો હું નાનું એવું તો કામ કરી શકું ને. એ મારી અંદર સામર્થ્યતા મૂકી છે એટલે એ સામર્થ્યતા મારે જગાડવાની છે. અંશે થાવતો. હવે જયારે વૃત્તિ પડી છે અંકુર ઉપર, કેમ અંકુર ઉપર વૃત્તિ પડી અંશની? તો કે અંકુરો પકવવાનો એનો શોખ છે. આ ઘાટ વિશે અંશ શું કામ રહે છે કે આ બધી 99 ચાસમી ઈ એને મળે છે અને ચોખ્ખી થયેલી હટાવેલી ઉપર છલ્લો જે ચાસમી લે છે અંશ, ઈ ચાસમી લે છે એટલે ઈ આ ઘાટ ઉપર મોહ કરે છે અને ઈ રહે છે. ઈ ઘાટ ઉપર જેવો મોહ કરે છે એટલે તત્વો બધા જે ભેગા થાય છે એનું જે અદ્રશ્ય અંકુર બને છે ઈ એની વૃત્તિથી પાકે છે. એટલે આ બાજુ બધાયના ખાનપાનનું વર્ણન કર્યું ગ્રંથમાં કે કયા કયા આત્માનું ખાન શું છે, પાન શું છે. એ કે અંશના ખાનપાન એ કે પરમ ગુરુ અથવા ગુરુ સદગુરુ દ્વારા મળશે. પણ આ તમને ખબર છે ને, હું કહી દઉં કે અંશનું ખાન છે એ શું છે તો કે અંકુર પકવાઈ અને ચાસમી લેવી એનું પાન છે. સમજાણું? અંશનું એટલે અંકુરો પકવવા એના ઉપર તેની નજર હોય, છોકરા ઉપર તો આપણી નજર હોય. એટલે અંશની વૃત્તિ અંકુરો ઉપર છે અને આપણી સુરતા છે આ બાજુ જીવ ભાવની, આત્મભાવની સુરતા છે. એ જયારે અંકુરની ઉપર જશે એટલે અંકુરી દેહ બાદ કરશે એટલે વૃત્તિ થઈ જશે. અંકુરી દેહ સાતમો એ બાદ કરશે. અણિયાળી ન્યા જગ્યા અણિયાળી છે આખી અને એ જગ્યા ઉપર અણી થઈ જશે. એ અંકુર અણીવાળું જ હોય છે એટલે પકડવાની છે વસ્તુ કે અણીથી. ગતિ પણ અણીમાં, ભાલ તિલક તો અણિયાળું, ઈડા પિંગળા સુષ્મણા અણિયાળી, સ્ત્રી અને પુરુષ એનું બાળક અણિયાળી ગતિએ ઉત્પન્ન થયું છે. બે વચ્ચે અદ્રશ્ય હતું. તો આ અંકુરો છે એ જે ઉત્પન્ન થાય છે એની ઉપર અંશની વૃત્તિ પડી છે. એ અંકુરોને જોતા એને બાદ કરી અને જે અંશની વૃત્તિ છે એને પકડી લીધી. પરમ ગુરુ પકડાવી દેશે. પરમ ગુરુને હારો રાખશો ને તો ભૂલ નહીં પડવા દે. પરમ ગુરુને ભૂલી જઈશું ને, પરમ ગુરુને ભૂલી જઈશું તો ભૂલ પડશે. પરમ ગુરુને યાદ કરશું, યાદ રાખશું તો ભૂલ નહીં પડે. ભૂલવાથી ભૂલ થાય છે. ભૂલો નહીં તો ભૂલ નહીં થાય. એટલે પરમ ગુરુ સાથે છે. એટલે હું તમને પહેલા કીધું કે આપણી સાથે પરમ ગુરુ છે એ માન્યતા નહીં રાખતા, એ વાસ્તવમાં છે. આવું રાખજો. કારણ કે ઓક્સિજન છે આ હવામાં. એ ભલે 60%, 70% હોય, બીજા વાયુઓ ભેગા જતા હોય, પણ ઓક્સિજન જ વધારે આપણે શરીર માટે કામનો છે. એ જ લોહીમાં ભળે છે. તમે એને માનો કે ન માનો, એ છે. ગુરુત્વાકર્ષણ છે, તમે માનો કે ન માનો, હમણાં નાખો કઈક ઉપર એટલે એટલું જ પડે છે. એ માનો કે ન માનો. એવી રીતે તમારા માનવાથી ન માનવાથી અસ્તિત્વની અંદર કોઈ ફેર નથી પડતો. તમારી માન્યતામાં ફેર પડે છે. અસ્તિત્વ તો એવું ને એવું જ છે. અસ્તિત્વ ચેતન છે, પરમ ગુરુ છે. અસ્તિત્વ પરમ સુજાણ જાણ છે. મારું અસ્તિત્વ અલ્પજાણ છે. અલ્પજાણને હવે હું જયારે એની સાથે મેળવું છું વૃત્તિથી, અને વૃત્તિ જ્યાં મળે છે એ મારું સ્વરૂપ છે. હવે 8મી વસ્તુ અંશે થઈ ગયો. આ લક્ષ ભજનની ગતિ છે. 48 મિનિટ બેસતા બેસતા આ વિચારની અંદર સ્થિર થઈ જવું અને આનો અભ્યાસ કરતા કરતા લાંબા સમયે આ બધા ગ્રંથોની અંદર જે ઉકેલ આપ્યો છે એ પરમગુરુની જાણ, એ પરમગુરુ સ્વરૂપ તમારી સામે પ્રગટ વાસ્તવમાં દેખાશે તમને કે આ પરમગુરુ છે. તમે પહેલા તો એને મેં માની લીધું હતું, પણ હવે મને વાસ્તવમાં મારી સામે જ પરમગુરુ બેઠા છે. આ ગ્રંથના દરેક ચોપાઈનો
દરેક આપણી સાખીનો એનો ઉકેલ આપે છે મને એવા પરમ ગુરુ મારી સાથે રહેશે. સન્મુખ રમે છે પરમ ગુરુ, આપણી સન્મુખ રમે છે અને આપણે રમાડે છે. આ રીતે કરીને આ જગતની અંદર જે ખેલ હાલે છે એ હવે ખેલની અંદર હવે તમને રમવાની મજા આવશે. આનંદથી, પરમાનંદથી, સુખથી રમશો. દુઃખના વિભાગો બાદ થઈ જશે. તમે એને હવે અડતા નથી. કચરો હોય આપણે ઘરે લઈ આવ્યા રીંગણા અને મરચાની, તો એની અંદરથી ડીટીયા ને એવું આપણે કાઢી જ નાખીએ છીએ ને. દૂધી લઈ આવે તો ડીટીયું કાઢી નાખી, ઉપરની છાલી કાઢી નાખી. એટલે આ બાજુના દુઃખોને કેવી રીતે ઓછા કરી નાખ્યા? કારણ કે તમારી જે કામની વસ્તુ છે એના ઉપર તમે કેન્દ્રિત થઈ ગયા, તમારા સ્વરૂપ ઉપર. આ રીતે લક્ષ્ય ભજનની આપણે બેસવાની શરૂઆત કરવાની છે. આના વિષયમાં હજી કાલે જેટલો ઊંડો અને વ્યવસ્થિત પ્રકાશ પડશે એટલો વિશેષ પ્રકાશ કાલે પણ પાડીશ. અને આ આજના દિવસે એટલો જે તમને મેં કીધું છે એનું બરાબર ધ્યાન લેવા. 50 મિનિટ જેવું કદાચ થયું છે, 48-50 મિનિટ જેવું, પણ મહત્વની વાતો કરી છે. અને કોઈ વસ્તુ મેં વાંચેલી છે એ વાંચેલી તો હતી જ, વાંચેલુંમાં લખેલું છે, પણ મેં અનુભવ કરીને તમને કીધું છે. એટલે તમારી અંદર આ અનુભવ ઉતરે અને ભવિષ્યમાં બીજા લોકોને આ અનુભવ કરાવી શકો. આપણા દીકરા છે, દીકરાના દીકરા છે, ભત્રીજાઓ છે, ભાણિયા છે, ગામના લોકો છે, યુવાન છે, આપણે માનવાવાળા ભક્તો છે, છોકરા સારા છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, એવા જે નવી પેઢીને, જે નવી દીકરીઓ છે, બાળકો છે, એને મારે આમાં લઈ જવાના છે. એટલે કાલ મેં કીધું પરમ ગુરુ કેટલા ધામો, 21 ધામોમાં જઈને આવ્યા ને ચેતાવીને આવ્યા, તો આપણે 21 ઘર સુધી તો પહોંચશું, 21 લોકોને તો ચેતાવશું. પહેલા આપણે પ્રાપ્ત કર્યા પછી બીજાને તો આપવું પડે. ખેડૂત ખેતી કર્યા પછી જે અનાજ ઉત્પન્ન કરે છે એ બીજાને અર્પણ કરે છે. એવી રીતે આપણે પણ અર્પણ કરતા શીખશું. એટલે આ બાજુનો ભાવ છે આપણો કે આપવાનો ભાવ, પણ આપવું છે એ સ્થૂળ વસ્તુ નહીં. સ્વરૂપ સુધી પહોંચાડવા માટે મારે પણ કંઈક મદદ કરવી છે. પહેલા મારે સ્વરૂપે થઈને, પહેલા પાણીની બહાર નીકળીને પછી કોકને દોરડું નાખીને બહાર કાઢવાના. આપણે ડૂબતા હોય ને તો બીજાને કાઢવા જાય ને એ ગળે વળગી જાય ને તો બે ડૂબી. એટલે પહેલા આપણે નીકળવાનું એ ધ્યાન રાખવાનું છે. એટલે લક્ષ્ય ભજન આપણે પહેલા પૂર્ણ શરૂ કરવાનું. બરાબર. આજનો આ લક્ષ્ય ભજનનો જે ક્લાસ છે એ પૂરો કરીએ છીએ. હવે આપણે છે એ ઉપાસનામાં જઈશું અને ત્યાર પછી છે એ 9:30 વાગે પાછા અહીંયા મળીશું. કાલે મને થોડીક મજા નહોતી એટલે હું સાંજે નહોતો, સવારમાં પાછો હરખો થઈને તમારી સામે આવી ગયો છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.